ધંધુકા પોલીસ સ્ટેશન ખાતેથી રાત તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન। ધંધુકા ખાતેથી રાત તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ વાહનો તથા સોના ચાંદીના દાગીના તેમજ મોબાઈલ ફોન પરત કરતી ધંધુકા પોલીસ। આમ પ્રજામાં પોલીસ પ્રત્યેનો લોકોનો અભિગમ બદલાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે ખરા અર્થમાં સાર્થક થાય અને સતત લોક જાગૃતિ દ્વારા લોક સંપર્ક જળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ યોજાયો હતો। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતેથી રાત તુજકો અર્પણ કાર્યક્રમ યોજીને કબજે કરેલા મુદ્દામાલ મૂળ માલિકને પરત સોંપવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ગોજિયાના માર્ગદર્શન હેઠળ ખાસ સૂચના આપેલ હોય ત્યારે ક્રાઇમ રાઇટર દ્વારા રેકોર્ડ ચકાસીને મૂળ માલિકને મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યા હતા। જે મુદ્દામાલ માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવીને કોર્ટ રાહે કાર્યવાહી કરાવી તે રાત તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપીથી ધંધુકા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। જેમાં એક 4-વ્હીલર ઇકો કાર જેની કિંમત અંદાજિત 4 લાખ, 2 મોટરસાઇકલ નંગ 1 જેની કિંમત ₹10,000, ગુમ થયેલા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹13,500, કબજે કરેલા મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત ₹5,000, ચોરી, ઘરફોડ તથા પોસ્કોના ગુનામાં કબજે કરેલી કિંમતની સોના ચાંદીના દાગીના જેની કિંમત ₹28,700 એમ કુલ મળીને રકમ 4,57,200નો મુદ્દામાલ મૂળ માલિકોને ધંધુકા પોલીસે પરત સોંપીને સરાહનીય કામગીરી કરી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।